આ વાર્તા તમે સાંભળશો ને મિત્રો તો ખરેખર ચોંકી જશો। મારા મામાને ઘરે ગયો અને મારી નજર જ્યારે મારા મામી ઉપર પડી હતી ને તો મિત્રો મારા હોશ ઉડી ગયા હતા અને તમે સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે। મિત્રો મારા મામીની ઉંમર આશરે 35 વર્ષની હતી અને મામી જોવામાં પણ ખૂબ જ સુંદર હતા અને મિત્રો મામીનું નામ હતું રેખા અને મારું નામ હતું મિત્રો તમને જણાવું તો પહેલાં મારું નામ સંદીપ હતું અને એક દિવસ મેં મારા મામીને કહ્યું કે મામી તમે ખૂબ જ સારા લાગો છો અને મને ખૂબ જ ગમો છો યાર અને એટલા સુંદર પણ છો। મારા મામી મને નાનો છોકરો સમજતી હતી અને એમ કહેતા કે આ તો નાનો છે અને તે મારી દરેક વાતને મજાકમાં જ લઈ રહી હતી, પરંતુ મિત્રો હું ખૂબ જ સિરિયસ હતો અને પણ મારી વાતનો મામીને જરાય પણ વિશ્વાસ નહોતો થતો અને મેં એક દિવસ એવું કામ કર્યું ને મિત્રો કે મામીને પણ વિશ્વાસ થઈ ગયો। એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે પોતાના રૂમમાં બોલાવ્યો હતો અને પછી મેં એવો કાંડ કર્યો કે મામી બરાબર ચાલી પણ નહોતા શકતા અને મિત્રો તેની આંખો બહાર આવી ગઈ હતી। એ આ કંઈ સમજ્યા પણ ન હતા અને વિચારે તે પહેલાં જ રેલગાડી ખૂબ જ સ્પીડમાં દોડી રહી હતી અને એ વિચાર કરવા લાગ્યા આ તો નાનો છે પણ આનો સામાન ખૂબ જ મોટો છે। મિત્રો વાર્તા પૂરી સાંભળજો, તમને ખૂબ જ મજા આવશે અને વાર્તામાં આગળ વધીએ તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે। હું જામનગરના એક નાનકડા એવા ગામડામાં રહું છું અને હું મારા માતા પિતાની સાથે જ રહેતો હતો અને મિત્રો મારી ઉંમર 17 વર્ષની હતી અને હું ગામડામાં નાની એવી નિશાળોમાં ભણતો હતો અને હવે મારે આગળનું ભણવા માટે બાજુના ગામડામાં જવાનું થયું હતું અને ત્યાં મારા મામાનું ઘર હતું, એટલે મારા મામાની ત્યાં રહેતા હતા, એટલે હું મારા મામાના ઘરે આવી ગયો હતો। મિત્રો મારા સ્વભાવ પણ ખૂબ જ મોજીલો છે અને બધાને આનંદિત કરતો હોઉં છું। જે મારી વાતો સાંભળે તે બધા જ લોકો હસવા લાગે અને એ ખૂબ જ મજા કરતા હોય છે। મેં મારા મામીને કહ્યું મામી હવે હું અહીંયા રહેવાનો છું એટલે તમને પણ ખૂબ જ મજા આવવાની છે હવે દરરોજ। મારા મામી પણ ખૂબ જ સુંદર હતા અને એટલા સુંદર કે મિત્રો તેની વાત જ ન કરો, તે મારી વાતને મજાકમાં જ લેતા હતા અને હું મારા મામાના ઘરે રહેવા લાગ્યો હતો અને મારા મામા રાકેશ મામા જ્યારે શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે કામ કરતા હતા। મિત્રો મારા મામીને હજી સુધી કોઈ પણ બચ્ચું ન હતું અને એક વખત તો જ્યારે હું ચોપડી વાંચી રહ્યો હતો અને ત્યારે મને અચાનક જ એવું યાદ આવ્યું હતું કે મિત્રો મેં તરત જ મારા મામીની પાસે બોલાવ્યા હતા અને મેં મારા મામીને કહ્યું, ત્યારે મિત્રો મારા મામી ચોંકી ગયા હતા। મામી તમને હજી સુધી કોઈ બચ્ચું કેમ નથી, આવું કેમ, શા માટે? મામી કાંઈ ન બોલી અને કહ્યું કે ચૂપ રહે। મેં કહ્યું મામી હું તમને બચ્ચું આપી દઉં અને મિત્રો ત્યારે મારી વાત સાંભળીને મારા મામી હસવા લાગ્યા હતા અને મારો મજાક બનાવતા હતા અને પછી ત્યાંથી જતા રહ્યા હતા અને મિત્રો મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને ત્યાર પછી જ્યારે મને રજા પડે ત્યારે પાછા મને લેવા પણ આવી જતા હતા। પણ મિત્રો એક દિવસની વાત છે જ્યારે મારા મામા પોતાના મિત્ર અને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મારા મામી બંને જ હતા અને બંને એકલા જ હતા અને મિત્રો સાંજે મેં અને મામીએ સાથે ભોજન કર્યું અને ત્યાર પછી મામીએ કહ્યું સંદીપ તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા એકલા તને બીક લાગશે। ત્યારે એવું થયું મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો અને મેં કહ્યું સારું મામી હું હજી લેસન કરું છું અને જ્યારે મારું લેસન પૂરું થઈ જશે ત્યારે હું તમારા રૂમની અંદર આવીને તમારી પાસે આવીને સૂઈ જઈશ। અને મિત્રો હું મોડે રાત સુધી લેસન કરતો હતો કારણ કે મારે ઘણું જ બધું લેસન બાકી હતું અને ત્યાર પછી હું મારા મામીની પાસે સૂવા માટે ચાલ્યો ગયો કારણ કે હવે લેસન પૂરું થઈ ગયું। ત્યાં જઈને મેં અંદરથી દરવાજો બંધ કર્યો અને ત્યારે મેં અંદર જે જોયું મિત્રો તે તમે ખરેખર સાંભળશો તો ચોંકી જશો। મારા મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ વડે ધીમે ધીમે ત્યાં મૂકી દીધા હતા અને ત્યાં અચાનક જ મારા મામીની આંખો ખુલી ગઈ હતી અને મિત્રો મારા મામીએ કહ્યું તું આ શું કરે છે? મેં મામીને કહ્યું મામી મને તમારી પાસે સારું લાગે છે અને મને ખૂબ જ આનંદ આવે છે। મારા મામીએ કહ્યું ના ના તું રહેવા દે, આ બરાબર નથી, પરંતુ સંદીપે મામીની વાત ન સાંભળી અને તે મહેનત કરતો જ રહ્યો હતો અને મિત્રો મામીના પાડતા રહ્યા। થોડી જ વાર હાના કરતા આવું જ થતું રહ્યું અને મામીએ કહ્યું કે આ તું બધું ક્યાંથી શીખા છો? ત્યારે સંદીપે કહ્યું આ બધું હું તમારી પાસેથી જ શીખું છું અને મને તમારી સાથે આવું વસ્તુ કરવામાં ખૂબ જ મજા આવે છે અને હાના કરતાં મિત્રો 4 વાર આવું થઈ ગયું
અને 17 વર્ષના સંદીપે મામીને થકવી નાખ્યા હતા। અને મિત્રો ત્યારે સંદીપની મહેનત એવી જોરદાર હતી કે શું વાત કરું યાર। સવારે મામીને એટલો થાક લાગ્યો હતો ને કે તેને હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી। એટલે કે મામી આજે તો ખૂબ જ ખુશ હતા અને સવારે મિત્રો ચાલી પણ નહોતા શકતા। બીજે દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા। અને મિત્રો ત્યારે સંદીપને આજે સ્કૂલે જવાનું મન નહોતું થતું કારણ કે મામી ઘરે એકલા હતા। અને મિત્રો ત્યારે મામીએ કહ્યું કે સારું સ્કૂલે ના જતો, હું જાણું છું કે તારે શું કામ માટે નથી જવું। અને ત્યારે સંદીપે કહ્યું મામી હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કંઈ પણ કામ હોય ને તો તમે મારી પાસે આવી જજો, મને ખૂબ જ આનંદ આવશે તમે મારી પાસે આવશો જો। અને પોતાના ભાણા સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ આપી રહી હતી। અને મિત્રો આ પછી તો લગાતાર આવું જ ચાલુ રહ્યું હતું। જ્યારે એના મામા કામ ઉપર જાય અને મિત્રો આ સંદીપ રોજ મજાક કરી લેતો હતો અને સંદીપ હવે સ્કૂલે જતો ન હતો। બાના કાઢીને ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું કે હવે ઘરની અંદર કાંઈ બીજો જ કાર્યક્રમ ચાલુ છે। કારણ કે મિત્રો દરરોજ સ્કૂલે ના જાય તો ખબર તો પડી જાય ને। એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ અને મામા તેને દવાખાને લઈ ગયા હતા। અને મિત્રો ત્યાંના ડૉક્ટરે એવું કહ્યું કે રાકેશભાઈ હવે તો તમે પપ્પા બનવાના છો જલ્દીથી અને જલ્દી ગામમાં પેંડા વેચી દેજો। તેની વાત સાંભળીને મિત્રો રાકેશભાઈ ઉદાસ થઈ ગયો હતો કારણ કે સંદીપ પણ ત્યારે મોકો મળતો ત્યારે ચોક્કો મારી દેતો હતો અને તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો હતો, રસોડું હોય કે પછી ઘરની ચોકડી, અને મામી પણ તેને રમવા માટે તરત જ દરવાજો ખોલી દેતી હતી। પરંતુ મિત્રો સંદીપના મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યા હતા અને તેને ખબર જ હતી કે ક્યારેય પણ એ પપ્પા નહીં બની શકે। તો આ વખતે કેમ આવું થયું તેમ નથી। હવે એ વિચારવા લાગ્યો તો મારી પત્ની પ્રેગ્નેન્ટ શેના કારણે થઈ ગયા હશે, મારા તો હું તો પપ્પા બની શકું એમ ન હતો। તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મિત્રો મામા મામી ઉપર પૂરેપૂરો ભરોસો કરતા હતા, પરંતુ મિત્રો તેની પત્ની તેના પેટની પાછળ તેને દગો કરી રહી હતી। તેને એક પણ વખત તેની ખબર ન હતી। તેની પત્નીને કહ્યું આજે તું મને સાચે સાચું કહેજે આ છોકરો કોનો છે। ત્યારે મિત્રો મામી કાંઈ પણ બોલ્યા ન હતા એટલે તેણે 2 ઝાપટ મારી મામાએ અને મારી તેની પત્નીને। એટલે તેની પત્નીએ પોપટની જેમ બધું જ ધીમે ધીમે બોલવાનું ચાલુ કરી દીધું હતું અને ત્યાર પછી એના મામાને બધી જ ખબર પડી ગઈ। અને પછી તેની વાત સાંભળીને મિત્રો મામાને પણ સમાજમાં આવી ગયું કે હવે આ કામ હું નથી કરી શકતો, તે આ નાના છોકરાએ કઈ રીતે કરી નાખ્યું હશે, મારા તો એ જ દિમાગ કામ નથી કરતો। અને પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી જ વાત જણાવી દીધી હતી। તો સંદીપની માએ કહ્યું હતું ભાઈ હવે જે થઈ ગયું એને આપણે બધાથી બદલી તો નથી શકતા હવે ને, અને આ બધું બંનેની મરજીથી જ થયું હશે, હવે બંનેએ ભૂલ તો કરી જ નાખી છે। ત્યારે તેના ભાઈએ કહ્યું હતું હું આને હવે નથી રાખી શકતો, હવે હું આને અપનાવી નથી શકતો, તમે તેને તમારા ઘરે લઈ જાઓ અને તમે એને રાખજો અને તમે એને સાચવજો। અને સંદીપે પણ કહ્યું હતું કે હું પણ મામીને હવે નથી છોડી શકતો અને હવે તેને મારી સાથે જ રાખીશ, હું પણ તેને સાચવીશ, હું તેના વગર નહીં રહી શકું, એક પળ પણ નહીં રહી શકું। અને મામીએ પણ ત્યારે એટલું જ બોલી હતી હું સંદીપ વગર નહીં રહી શકતી। અને હવે બધા જ મામી અને ભાણાની જીત પાસે હારી ગયા હતા। થોડા દિવસ પછી મામીએ એક સુંદર એવા મજાના નાના એવા દીકરાને જન્મ આપ્યો હતો। અને મિત્રો દોસ્તો આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈના દિલને આપણે ઠેસ પહોંચાડવા નથી માંગતા। ઓકે મિત્રો અમે આનું સમર્થન પણ નથી કરતા, પરંતુ મિત્રો આપણને આ કહાની શીખવે છે કે આવા મુદ્દાની પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ। અને મિત્રો આપણા સમાજની અંદર આવી ઘણી બધી ઘટનાઓ વારંવાર થઈ રહી છે, એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો। મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર। અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા યાર, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ મિત્રો, આવતીકાલે ફરી મળીશું અને આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં કહેતા જજો। મિત્રો ફક્ત કાલ્પનિક હતી અને મનોરંજન માટે બનાવવામાં આવે છે, કોઈ પણ ધર્મ, વસ્તુ, વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતા નથી, માત્ર ને માત્ર મનોરંજનના હેતુથી જ મિત્રો વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। કાલે ફરી મળીશું નવી વાર્તા સાથે, આના કરતાં પણ સારી વાર્તા સાથે, ત્યાં સુધી આવજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો મિત્રો।